પલસાણાના તાતીથૈયાના શાળાઓમાં આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 9 અને 11ના કુલ 120 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા પલસાણા તાલુકાના પંચાયત પ્રમુખ યોગેશ પટેલ અને તાતીથૈયા પંચાયત સરપંચ જીગીસાબેન રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો હતો, જે હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ અને તાતીથૈયા સરપંચ જીગીસાબેન પ્રાથમિક શાળામાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ 1ના કુલ 24 ભૂલકાઓને પુસ્તક અને કપડાં સહિતના ઉપકારો આપી પાપા પગલી મંડાવી હતી, જ્યારે ધોરણ 9 અને 11ના 108 વિદ્યાર્થીઓ મળી ત્રણેય શાળાના કુલ 120 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષણનું મહત્વ સમજાવી પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન આપ્યું હતું, તેમજ રાજ્ય કક્ષાની શિક્ષણ સહિતની દરેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। અત્રે નોંધનીય છે કે શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003 થી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે વિવિધ ગામના સરપંચશ્રીઓ, જીગીસાબેન અને શાળાના કર્મચારી, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ માટે તાતીથૈયા ગામમાં આજે રહ્યા છીએ। અમારી સાથે લેઝિંગ ઓફિસર છે, સરપંચશ્રી છે, ગામના સભ્યશ્રીઓ છે, એસએમસીના સભ્યશ્રીઓ છે, સ્કૂલના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ બધા હાજર છીએ। આમાં આ નરેન્દ્ર મોદી સાહેબનો યશસ્વી વડાપ્રધાન સાહેબનો 21 વર્ષથી ચાલતો પ્રોગ્રામ છે, જેમાં દર વર્ષે 2 વધતો જતો છે અને આ વર્ષથી પહેલાં 1 થી 6 ધોરણ માટે હતો, હવે 6 થી આગળના ધોરણ માટે એ લોકોએ ચાલુ કરાવ્યું છે ને એમાં અમે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને વાલીઓને જણાવીએ છીએ કે કેવી રીતના છોકરાઓને ભણાવવા, કન્યાઓને ભણાવવા અને એના માટે વિવિધ યોજનાઓ જે સરકારશ્રી તરફથી છે એ લોકોને સ્કોલરશીપ મળે, ગ્રાન્ટ મળે અને આગળ ભણવા માટે કોઈ બી ખર્ચો એ લોકોને ઉઠાવવામાં આવશે નહીં, બહાર સુધી પૂરેપૂરી જવાબદારી સરકારની રહેતી છે। એના માટે અમે આજે તાતીથૈયા ગામમાં આજના પ્રોગ્રામમાં હાજર રહીએ છીએ।